સ્પીડ ઓફ 90 રેડી. સદર અરજીની હકીકત એવી છે કે અરજદારના પતિ સ્વર્ગસ્થ જોધાભાઈ નારખનભાઈ ઠાકોર ગામ તાંતણિયા તાલુકાના કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ગામના રહેવાસી હતા અને તેઓ હાલ છેલ્લા ઘણા સમયથી ભચાઉ મધ્યે વાડી વિસ્તારમાં મજૂરી કરતા હતા અને તેઓ ગામ તાંતણિયા તાલુકાના કાંકરેજ જિલ્લો બનાસકાંઠા મધ્યે તારીખ 16/1/2017 રોજ મરણ ગયેલ હતા. તેઓ દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા અંતર્ગત વીમા યોજના મુજબ મૃત્યુ વીમા પોલિસી નોંધાવી તેઓ દ્વારા પોતાને નોમિનેશન જાહેર કરેલ નહીં કે તેમના વારસાઈ તરીકે કોઈ પણ નામ ફોર્મની માહિતી અનુસાર જાહેર કરેલ ન હતી. પેરેગ્રાફ. અરજદારે વધુમાં જણાવે છે કે તારીખ 31/1/2018 જાવક નંબર 59 દ્વારા પત્રથી જાણ કરવામાં આવેલ કે આપને નામદાર કોર્ટમાંથી સક્સેશન સ્યુટ મેળવવાનું થાય છે તેમજ સટી મેળવી મોકલી આપવા જેથી આગળની કાર્યવાહી થઈ શકે. આ કામે મરણ જનાર જોધાભાઈ નારખનભાઈ ઠાકોર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા રકમ મેળવવા કોર્ટમાંથી સક્સેશન સર્ટી મેળવવાનું અગત્ય થતા જરૂરી છે. પેરેગ્રાફ. અરજદારે વધુમાં જણાવે છે કે ઉપરોક્ત વીમા પોલિસીના નિયમ મુજબ મરણ જનાર વારસાઈના નામનો જણાવેલ ન હોય. વીમા પોલિસીના નિયમ મુજબ તેમના કાયદેસરના વારસાઈ દ્વારા વારસો મેળવવાનું હોય હાલની અરજી કરવાની જરૂરિયાત રહેલી છે. પેરેગ્રાફ. અરજદાર વધુમાં જણાવે છે કે અરજદાર સ્વર્ગસ્થ જોધાભાઈ નારખનભાઈ ઠાકોરના પત્ની છે તથા તેઓને સંતાનમાં 2 પુત્ર તથા 2 પુત્રીઓ છે. જોધાભાઈ નારખનભાઈ ઠાકોરનું પેઢી આંબો પંચનામું નીચે મુજબ તથા તલાટી રૂબરૂનું પંચનામું અલગ આધાર કાર્ડ લિસ્ટથી રજૂ કરેલ છે. પેરેગ્રાફ. અરજદાર વધુમાં જણાવે છે કે સ્વર્ગસ્થ જોધાભાઈ નારખનભાઈ ઠાકોરના પત્ની તથા તેમના પુત્ર ભરતભાઈ જોધાભાઈ તથા દિલીપભાઈ જોધાભાઈ તથા તે પુત્રીઓ ભારતી જોધાભાઈ તથા ઉર્મિલા તેઓ કાયદેસરના વારસદાર છે. પેરેગ્રાફ. અરજદાર વધુમાં જણાવે છે કે અરજદારના પતિ સ્વર્ગસ્થ જોધાભાઈ નારખનભાઈ ઠાકોર તારીખ 16/12/2017 રોજ તાંતણિયા તાલુકાના કાંકરેજ જિલ્લા બનાસકાંઠા મધ્યે અવસાન પામેલ છે. ગુજરનારે તેમની હયાતી દરમિયાન તેમની મિલકતમાં નોમિની તરીકે તેઓને કે અન્ય કોઈના નામ ઉલ્લેખ કરેલ નથી, જેના કારણે ઉપરોક્ત જણાવેલ સંસ્થામાંની વીમા પોલિસીની રકમ મેળવવા સર્ટિફિકેટની જરૂરિયાત છે. ઘણા સમયથી અરજદાર ભચાઉ તાલુકામાં રહેતા હોય જે નામદાર કોર્ટની હુકુમત હેઠળ આવેલ છે. તેથી આ અરજી સાંભળી નિકાલ કરવાની નામદાર કોર્ટને હુકુમત છે. પેરેગ્રાફ. અરજદાર વધુમાં જણાવે છે કે ગુજરનારની મિલકતનું લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન વારસાઈ સર્ટિફિકેટ મેળવવા માટે આ અગાઉ કોઈ કોર્ટમાં અરજદાર કે બીજા અન્ય કોઈ વ્યક્તિઓ કોઈ અરજી કરેલ નથી. પેરેગ્રાફ. આ કામના અરજદારે આંખ સાથથી સાકરબેન જોધાભાઈ ઠાકોર એ સરતપાસનું સોગંદનામું રજૂ કરેલ છે, જેમાં તેઓએ આંખ 1ની અરજીની હકીકતોનું પુનરાવર્તન કરેલ છે તથા આંખ 18થી ભરતભાઈ જોધાભાઈ ઠાકોરે સરતપાસનું સોગંદનામું રજૂ કરેલ છે.